હા બજારમાં બાપુ એક જણો નીકળ્યો ઈ કે કોઈનું 10,000નું બંડલ ખોવાઈ ગયું છે. ત્યાં તો 5-7 જણા આવ્યા, મારું ખોવાઈ ગયું, ઓલો કે મારું ખોવાઈ ગયું, ઓલો કે મારું ખોવાઈ ગયું. તો એક ભાઈ કે તને જડ્યું છે કે ના ના ફૂતરી જડી ને એટલે એમ થયું 10,000નું બંડલ એમાં હોવું. હવે ફૂતરી લઈને ગામને ઘૂમરી નહીં કે બોલો હવે આને કોણ સમજાવે. હા હા રાજાની કચેરીમાં કવિરાજ ગયો કે કાંઈક વાત માંડો. તો એને વાત માંડી કે મોટી મોટી સિલાઈઓ કે પાણીમાં તરતી હતી. તો કે આવું કોઈ દી હોય નહીં કે હા હા. અને ઈ કે કુવામાં લીમડો બકરી ખાતી કે આવું ન હોય. તો કે એક શિકારીએ બાણ માર્યું ને તો બકરીની ખરી ખોપરી અને કાન હોહરવું ગયું. તો રાજાએ પૂરી દીધું. હવે પગ હેઠા હોય, કાન અહીંયા હોય, ખોપરી હથેરી હોય, આ કોઈ દી બને. પછી એના ભાઈને ખબર પડી ગયો કે બાપુ મારો ભાઈ કવિ છે, કોઈ દી ખોટું ન બોલે, તમારા સમજવો ફેર થયો. કે હું તો કે એ કહેતા હતા કે પૂરમાં શિલા ઉતરતી હતી. તો કે હિમ વર્ષા થઈ હોય બરફની શિલા ન તરતી તરે બાપુ. એ સાચી વાત છે કે કુવામાં લીમડો ઉગ્યો ને બકરી ખાતી કેવી રીતે કે બૂટિયું બુરાઈ ગયું હોય, લીમડો ઉગે તો કાંઠે ઊભી ઊભી બકરી ન ખાઈ હજી. કે સાચી વાત છે કે શિકારીએ બાણ માર્યું, ખરી ખોપરીને કાન વીંધાઈ ગયા. કે એ કેવી રીતે હું બાણ આમ 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 કરીને ગયું છે. તો કે વીંધાઈ જાય કેવી રીતે કે બકરીને કાનમાં ઈટેડી ચડી ગઈ હોય ને ખંજવળતી હોય ને ઓલે દાયબેરી હોય તો હોહરવું ગયું હોય. આ ઉલટના સુરત આનું નામ કહેવાય. હા અમુક વાત સમજવા જેવી છે. હશે એનું ઘર વસે, વસે પછી હશે કે નહીં ભાગની વાત છે. હા હા એક ભાઈ હમણાં ઘેરે ગયો ને તો એની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? એ કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. મને એમ થયું ક્યાંક એ નહીં હોય ને, આવી ગણતરી કરીને બેઠા હોય. હા બાયુમાં તો આપણને વેમ છે, બાયુમાં બુદ્ધિ નથી. હા બાયુ પાસે બુદ્ધિ રૂપિયા બે છે, પતિના હોય ત્યાં સુધી પોતાના વાપરે જ નહીં. હા રૂપિયા આપણા, બુદ્ધિ આપણી, એટલે આપણે વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યાં ડોહી ખડતાલું મારે. એનામ ક્યાં બુદ્ધિ છે? કીધું નહોતી એટલે 35 વર્ષ પહેલા વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા, નહીતર માગત માંગરોળ નહીં હતા ને. હા બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. તમે ક્યાંય બાયપાસ શેરી ભાળી? વાહ આમાં છેલ્લું આ બાપુ નો સમજણું. હા 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 કારણ કે મને એમાં તો મારા અક્ષર જ ઓલા થાય છે. પછી બાપુના વાંચ્યા પછી મને ગૌરવ થયું, કીધું આનાથી મારા હારા થાય. મેં મારા હગાને વર્ષો પહેલા ટપાલ લખી બોલો. હા હા તો મને તેડવા આવ્યા હતા કે આખું ઘર ઘૂમરે પડી ગયું. છેલ્લે તલાટીને બોલાવ્યો તો વાંચી ન ગયો, પણ મને કે છેલ્લો આમ આટા ઉપર ખબર પડી કે આની ટપાલ હોય. પછી મેં ટપાલ લખવાનું બંધ કર્યું, કીધું મોઢે વાતું કરો. હા હા તમે જો મોદી સાહેબ છે ને એ આપણા દેશનો એક યુગ પુરુષ છે. હા કોઈ જેવો તેવો નથી. સરદાર અને ગાંધી પછીનો આ ત્રીજો યુગ પુરુષ છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એને વિદેશ જવાની વિઝા ન આપતા બોલો. તેથી હું 2 વાર અમેરિકા ગયો, પછી સાહેબ જાય છે પછી મેં બંધ કર્યું. હા કીધું બધાને હું જાઉં, સાહેબ જાય તો વધારે વિકાસ થાય ને આપણે જાવું તો નીકળી જાય, નકરી કાંઈ જ થાય. મોદી સાહેબ તમે જો જેટલા નિર્ણય લે ને એ રાયતે લે છે. મોદી સાહેબ ભેગું કોઈ એનો પરિવાર નહીં, પરિવારવાદ નથી, કોઈ જ્ઞાતિવાદ નથી. હા હવ સમાજને ભેગા રાખી અને હાલવા વાળો એ માણસ છે. વડનગરમાં વીરલો પાયકો, જબરું કમાણો નામ, સૌ સમાજને સાથે રાખી કરે રાષ્ટ્રના કામ,
હીરાબાનું હીર છે મોદી અને ભારત કોહિનૂર છે મોદી. 18 વર્ષને ભેગા રાખીને અને એની યોજના તમે જોવો, બોલો કેવી એની યોજના. હા, છોકરા ભણતા હોય ને સ્કોલરશીપ આવે તો વિદ્યાર્થીના ખાતામાં જ જમા થાય, વિદ્યાર્થીના પપ્પાએ આઠાના કાઠી ન હગે. હા, તમારી કોઈ પણ ગ્રાન્ટ આવી હોય તમારા ખાતામાં સરપંચ કે મંત્રી કે કોઈ એમાં ખાઈ ન હગે. હા, મોદી સાહેબની યોજના મંદિરમાં રાજભોગ ધરાવ્યો એવું દર્શન કરાય, કોઈથી ખવાય નહીં. દર્શન કરી નીકળી જવાનું. જેટલા કાયદા કરે ને એ રાયતે કરે. મોદી સાહેબ નિર્ણય બધા રાયતે લે, કારણ કે એને રાયતે કોઈ રોકે એમ નહીં. બીજા નેતાને તો ઘરના ન નીકળવા દે. 1:30 વાગે ક્યાં જવું છે. નોટબંધી 8 વાગે કરી, બોલો કાળું નાણું કટવા. હવે નીકળું કે નહીં આપણને ખબર નથી, પણ આપણે ઘીરે બાયું એ કટકીના કાયચા તો એ નીકળ્યા. કોઈને 5,000 ને કોઈને 50,000 ને 5-5 લાખ નીકળ્યા. બોલો બાયુની ફરજિયાત ખાતા ખોલાવવા પડ્યા કે તમારા ખાતામાં નાખી દો. હા, એક ભાઈ બેંકે ગયા ને, બેંક મેનેજર કે બોલો